કૃષ્ણ હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા બ્લોગમાં. જો સવાર થઈ ગઈ છે અને બધા પોતપોતાના કામમાં પડ્યા છે. એમાં જો અમારો આ બ્રુસલી પહેલવાન જો દેવ અને ઓમ બે ભેગા થાય એટલે તો ધબાધબી ચાલુ જ હોય. બતાવ સિક્સ પેક બતાવ બતાવ ને. શરમાઈ ગયો. બતાવે સિક્સ પેક બતાવે. ગંધારો છોકરો છે નાવાનું બાકી છે. આ લોકો છૂટા જણા નાયું છે. પેલા બધાયને જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ. અત્યારે ગુડ નાઈટ નો હોય. ચાલો ફ્રૂટ ખાવા જો પપ્પાએ સુધારે ચાલો જો માં નાસ્તો ચાલુ. નાસ્તો કરી બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ. નાસ્તાનો બીજો રાઉન્ડ છે. બાકી અમે તો હું દેવ અને ઓમ આજે દેવાંશભાઈને અને ઓમભાઈને બેયને ફાફડા ખાવાની બહુ ઈચ્છા હતી તો એ બેને લઈને તો હું જઈ આવ્યો. એટલે હવે આ બિંદુ ને મમ્મી બે જણા બાકી હતા. અને ઓમ જો બીજો રાઉન્ડ. બસ જો આખો દિવસ એનો આવું જ ચાલુ હોય. પગ વાળીને બેસે ને સુવે ને ત્યારે જ બેસે. ત્યાં સુધી તો આવું જ ચાલુ હોય એનું. જો જય શ્રી રામ બધાને. જય શ્રી રામ. હવે નાવા જવાનું. બંજાન હેલો જી વાત હેલો. તો જો વાગી ગયા છે 5 ને હું ને મમ્મા જઈએ છીએ એક જગ્યાએ બેસવા. અમારે જવાનું છે. ત્યાં નાનું બેબી આવ્યું છે તો કેટલા ટાઈમથી જવાનું હતું તો બેસવાનો ટાઈમ જ નહોતો મળતો જવાનો. એટલે હું ને મમ્મા જઈએ છીએ અત્યારે. કેવલ ને ઓમ બંને સૂતા છે. એ જાગશે એટલી વાર એમ કે એ લોકો એમ કહે કે તમે જાઓ. જાગશે એટલી વાર અમે લોકો આવી જઈશું. હેલો. તો જો ઓમ હોમવર્ક કરવા બેસી ગયો છે. શું કે ઓમ ભાઈ હોમવર્ક કરો. અને આપણા મમ્મી ખરા એ આજે વળી પાછું બધું કામ કાઢ્યું છે. તો આ જો ખાનું નોખું કરી નાખ્યું, નીચે ઓઇલિંગ કરી લઈએ. આવું અમુક અમુક વસ્તુ તો જાતે જ કરી લઈએ. શું કેમ મમ્મી તકલીફ પડી? શું થતું હતું? એ આ પેપર હતા ને પાછળ પેપર આવી ગયું હતું. બરાબર. એટલે આ બંધ નહોતું થતું એટલે કીધું મેં સાફાઈ કરું તું કીધું ખાનું. તો બધું કાઢીને સાફ કરી નાખું અને ઓઇલ કરી નાખું એટલે આ ચેનલ સરસ થઈ જાય ને. બરાબર છે. સરસ કરો. અને બિંદુ મેડમ ખરા એ રોટલા બનાવે છે. યસ. અને ઓલો શું ન પડે કેવો રોટલો કીએ? ભમરીનું. ભમરી ન પડે. ભમરી નથી પડતી હજી. ભમરી પડી નથી હજી. આમાં આમ કરું છું ને તો લાંબો થઈ જાય. એટલે આમાં કરું ને તો એકદમ રાઉન્ડ થાય. આવડે છે એમ કરતા પણ આમાં કરું ને તો રાઉન્ડ થાય. પેલા આમાં કરું ને થાપડી દે તો લાંબો થઈ જાય. બરાબર. રોટલામાં ભલે ભમરી ન પડે. તમારામાં તો કૂડ કૂટીને ભરી છે છે જ હે ને? છે જ. શું મમ્મી શું કહો છો? ઈ ભમરી પડે નહીં હારું એમ કહું. અચ્છા એવું તો મને તો એમ કે વળી ભમરી પડે ઈ સારું. જો ગાઈસ જો આ જો આ ઘડિયાળ છે ને નવરી કરી નાખી એને. જો નથી ચાલતી તો જોઉં અંદર શું હોય. કેટલી મસ્ત ચાલતી હતી બોલે. હાથમાં પહેરે એટલી તો હતી જ પણ આમ તો નથી ચાલતી ને. જો કેવી કરી નાખી એને. જો છે પાછી. આમાં નામ લખેલું છે કેવલ ગર્લ્સ. આવે આ બે નથી પહેરાય. ના પણ જોવામાં તો ગર્લ્સ ની લાગે છે. અરે મેન્સમાં આવો બેલ્ટ આવે. આવે મેગ્નેટિક બેલ્ટ છે. એને નવરી કરી નાખી. એને જે વસ્તુ ન ગમે ની વસ્તુ ઈ નવરી કરી નાખે. અંદર એક્સરસાઇઝ કરે. આજની બાકી હતી હાની. એક્સરસાઇઝ કરે છે ભાઈ. આજે કેવલ છે ને રમવા ગયા હતા. સાહેબ આવી ગયા વહેલા. કેવું કેમ વહેલા આવી ગયા? નહોતી મજા આવતી એટલે ગયા. હા ગયો જ નથી મેદાન સુધી. ખાલી આટો મારવાનો આવી છે પાછો. ભાઈ મળીને પાછા અવતારી આવી છે. હે ને આખો દિવસ ગમે ત્યાં જાય ન જાય ભાઈ તેને જવું જ પડે. હે ને ઓલા ગુલાબબેન બિચારા ખોટું લાગી જાય ન જાય તો. ખીલો ઊંઘવા જવું પડે. હે ખીલો ઊંઘવા જવું પડે. ખીલો ઊંઘવા જવું પડે ને. સાચી વાત. હાજરી દેવા. કાંઈ કામ હોય કે ન હોય.
શું કે પપ્પા ખીલો ઊંઘવા તો જવું જ પડે. કેવો રહ્યો તમારો દિવસ આજનો મારો દિવસ મસ્ત ગયો. હે ને કઈ નવીન નવીન તો કાંઈ નહીં હો. એવું છે એમને તમે ઓલું શાક લઈ આવ્યા તા ઈ શેનું હતું એ દહીં ને રગડા સમોસા રગડા સમોસા રગડા સમોસા નતા ચાટ હતું. રગડા સમોસા ને હા એમાં કઈ દહીં ને એવું નાખીને ખાવાનું હતું હે ને મસ્ત નું હતું હમ આવ રગડા સમોસા મસ્ત નું હતું શહેનશાહ પધાર રહે હે કઈની જે કમી હતી આવી ગઈ ખાઈ. બા મુલાઈઝા બા થઈ ગઈ બા exercise. હોશિયાર. થઈ ગઈ exercise? નહીં અમારે કેવું અમારે કેવું થાય કે જો બધે બેઠા હોય ને એટલે છે ને ગમે તેવું કામ હોય ને કામ મૂકીને બધા આવી જ જાય તો મમ્મી એક્સરસાઇઝ કરતા હતા ને બધા બધા બેઠા હતા ને એટલે એક્સરસાઇઝ છોડીને આવી ગયા તને ખબર પડી કે આ બધા બેઠા છે એટલે હા, એટલે બાબુ હમણાં બોલ્યો જ કે આપણે બધા બેઠા છીએ ને ભાઈ હમણાં દોડીને આવશે ત્યાં ભાઈ આવ્યા અંદરથી એક દિવસ છે ને ભલે ખાલી બ્લોગમાં એક છે ને વસ્તુ એડ કરજે કે આ મમ્મીને જે ની પેન ખરો ને આ એવો ની પેન બીજા કોઈ નહીં હોય બરાબર તો એનું ઓલું બ્લોગ મૂકજે તો જેથી કરીને એક્સરસાઇઝ કોઈને હોય ને તે કામ આવે. એક્સરસાઇઝ કઈ કઈ કરવા હવે કેવું છે સારું છે તમને સારું એ એક્સરસાઇઝ છે ને ડોક્ટરે અમુક હા 2-4 એક્સરસાઇઝ કીધી છે 5 છે હા 2-4 એક્સરસાઇઝ ડોક્ટરે કીધી છે ઈ છે ને કરવી પડશે એમ કીધું ઈ રેગ્યુલર કરે ને તો છે ને ઘણો ખરો ફરક ઈ પડે regular છે પગમાં. કરવાનું, નીચે બેસવાનું નહીં પલોઠી નહીં વાળવાની એટલું કરી એટલે હા, અને ખુરશી લઈને ઉપર ચડ ઉતર નહીં કરવાની ઈ તો પહેલા કરવાની હું કેવું પણ બરાબર થઈ જ પેલા કરે છે હે ને અમારા ઘરમાં વધારે થાય છે એટલે પછી દુખે છે એટલે થોડુંક ધ્યાન રાખવાનું આપણે કરશું નહીં એક વ્લોગમાં લઈશું કેવું એવું છે કે કોઈને દુખતું હોય તો ના એક્સરસાઇઝ કેશું આપણે કઈ કઈ કરવાની કઈ એક્સરસાઇઝ 4-5 કરવાની જ છે પાંચ છે. અને હા અને બહુ અઘરી નથી તો હેલી છે હુતા જ કરવાની છે ને હા. હુતા ને બેઠા બેઠા રાતે સુવાની તૈયાર કરવાની સવારે હુતા જ છે બધી હા તો બસ તો પછી કાલે લઈશું પછી કાલે કાલે- બ્લોગ બનાવીએ ને એમાં લેશું કાલે સવારે વ્લોગ બનાવશું ને તો કાલે સવારે મમ્મા એક્સરસાઇઝ કરશે ને એનો વિડીયો લઈશું અમે એટલે કોઈને પગ દુખતા હોય ને કોઈને વધારે પેઇન થતું હોય તો થોડું ઘણું સારું રહે એમ પગમાં એટલે ઘણું સારું રહે છે પગમાં અને ગરમ કોથળીનો શેક કરવાનો હા પાણીનો શેક કરવાનો શેક હા એનાથી ફરક છે ને બે રેગ્યુલર જો મમ્મા એક્સરસાઇઝ નથી કરતા ને એક દિવસ ના કરે ને તો એમને ખબર પડી જાય કે આજે મને વધારે દુખે છે એટલે એનાથી ઘણો ફરક તો પડે જ છે દવા નથી લેવી પડી ભલે આપણે સ્ટાર્ટિંગ નું સ્ટેજ હતું હા, મમ્મીને દવા એટલે લીધી હતી દવાની ને જરૂર હા નથી દવા લીધી હતી એટલો ટાઈમ તો એને બિલકુલ ખબર નથી પડતી કે મને પગ દુખે છે હવે દુખાવાની દવા ડોક્ટરે દીધી હોય તો હવે સ્વાભાવિક છે કે પગ ના જ દુખે એમ પણ જ્યાં સુધી દવાની નથી દવા બંધ છે હા જ્યાં સુધી દવાની અસર રહે ને ત્યાં સુધી સારું રહે અને પછી એવું થઈ જાય ને કે બસ હવે દવા મૂકી દીધી છે ત્યાર પછી એને વધારે પેઇન થતું હતું એટલે એક્સરસાઇઝ કન્ટિન્યુ કરી થોડો ટાઈમ એમને તો હવે એને ઘણો ખરો ફરક પડે છે એમ અને પોણા 2 મહિના દવા બંધ છે પોણા 2 મહિનાથી દવા બંધ છે ને એક્સરસાઇઝ રેગ્યુલર કરે છે એક્સરસાઇઝ ને શેક કરવાનો હા એટલે શેક તો એનાથી હમણાં 2 દિવસથી હમણાં ઘણા ટાઈમથી નહોતો કર્યો 2 દિવસથી તોય સારું છે. સારું હતું એક્સરસાઇઝ થી હા નંબરનો જુઠ્ઠો છે આ છોકરો જો તમે જો જો કેવું આજે તને સ્કીમ આપી ગયો આ છોકરો એને આવું નહોતું ને એટલે આપણી જોડે ન બેસવું એને એના ફ્રેન્ડ જોડે બેસવું ને એટલે કેવું ના ના હા જો ગાઈસ છે ને આ એમ કહેતો હતો કે મારે છે ને ઓલો નહીં કોકો નથી પીવો એમ સમજો આટલી નંદુમલાઈ સાહેબ એકલા ખાય છે એમ જો આટલી જો ઓલવેઝ બિઝી તમે લોકો ઘરે આવી ગયા છીએ લેટ થઈ ગયું છે આજે અમે આટો મારવા ગયા હતા કેટલા ટાઈમથી ગયા નહોતા તો કેવલ કે ચાલ આટો મારી આવે એમ ફ્રી જતા આજે એટલે આટો મારવા ગયા હતા બસ જો જસ્ટ ઘરે આવ્યા છે હવે સૂઈ જઈશું તો આજના બ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ